આપણા જન્મ સુધારણ સદગુરુ ભોજલ સાહેબની કૃપાથી આજ બધા એકત્ર થયા ને એ જ એમનો પરચો છે. નહીતર આ વરસાદ જ ક્યાં બંધ રહેતો હતો, અહીં આવે એવું નહોતું. એના બદલે ક્યાંયથી આવી અને આપણને કોઈ સત્સંગનો લાભ દઈ ગયા, કોઈ ભજનનો લાભ દઈ ગયા. ઓલું ગાવામાં આવે ને આ કંઈક વાત કરવામાં આવે કે બહુ આમાં લાંબો ફરક ના હોય. પણ અનુભવી મહાપુરુષોના શબ્દો છે એ અમૃત છે, એ વાત તો નક્કી જ છે. અમૃત ક્યાંય આકાશમાં લબડતું નથી. અમૃત ક્યાંય પાતાળમાં કુંભનો ઘડો પડ્યો હોય તો અત્યારના માણસો ઠેર આટલું બધું પાણી કાઢી આવ્યા, કેરોસીન કાઢી લીધું, પેટ્રોલ કાઢ્યું ને એક આ અમૃત ના જડે. અમૃત મહાપુરુષોના શબ્દોમાં પડ્યું છે. પણ શબ્દના પારખું ભેટ છે એ લે છે ભક્તિમાં ભાગ. એટલે જન્મ સુધારણ આપણા ભોજલ સાહેબની કૃપા. નહીતર એવું હતું કે આ નવો શેડ બનાવ્યો ને આવ્યા ઘણા ટાઈમથી આપણને એવો વિચાર આવતો હતો કે ગુરુ પૂનમ અહીંયા જ ઉજવવી. ખરેખર ઉજવણી ખરી, ધાર્યા બહારની ઉજવણી. એટલે નકરું હું બોલું તો જ ઉજવણી કહેવાય એવું ના હોય. આમાં કેટલા પુરુષો આવીને લાભ લેશે ને એ આપણે જોવાનું. બાકી પોતાના મેદાન હવ સક્કા મારે, પણ આપણે બીજાના ટાઈમ આપવો ને એ બહુ અઘરી વસ્તુ છો. ઘણા જે બોલતા હોય ને સાંભળી નથી શકતા કોઈનું, એ મેં અનુભવ કર્યો છે. થોડુંક બોલતા આવડી જાય ને બીજાને ના સાંભળી શકે. હા, જમે થાય કીડીયું સડતી હોય એમ થાય. પણ આપણે બાપાની પૂનમ, ગુરુ પૂનમ આપણે તો આમ તો કાલથી જ ચાલુ થઈ ગઈ. અને ગુરુના દેશમાં તો નિત પૂનમ આપણે યાદ કરીએ ને, અને જેટલી યાદી થાય ને એટલે એની કૃપા. હમણાં ના કીધું કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. તો કૃપા હોય ગુરુદેવની તો જ આવે આવો ભક્તિનો રંગ. રોડ ઉપર આટલું પાણી હાલ્યું જાય છે છતાંય આપણે તિતિક્ષા ભોગવી અને આટલા સુધી આવ્યા. આ ભક્તિનો રંગ નથી. આ રંગ જ કહેવાય. પણ ભાવથી બધા મળ્યા. આપણા વડા ગુરુ ઉગારામ દાદાને પ્રાર્થના કરીએ, અરજી કરીએ કે આવીને આવી કૃપા આપણી ઉપર વરસતી રહે, આપણી ઉપર અમી દ્રષ્ટિ રહે અને આવા નવા ધર્મના કાર્ય આપણે લાભ લઈ શકીએ એવી પ્રાર્થના કરીએ. અને એક ભૈરવીનું વજન લઈ અને આપણો કાર્યક્રમ પૂરો કરીએ. બાકી તો કાલે બધાને ભાવ છે, બધા વડિયા આવશે. એ બાપાનું ધામ આપણું વૈકુંઠ જ છે ને ભાઈ. ભોજા બાપાનું વૈકુંઠ બાંદ્રા, ઉગારામ દાદાનું વૈકુંઠ રાજકોટ, આપણું વૈકુંઠ વડિયા છે ને. હા, એટલે કાલે બને એટલી તો કોશિશ કરી છે. કઈ જગ્યાએ રસ્તો થઈ ગયો છે પૂછતા પૂછતા પોક્ષું. साहेब के घर की करे, साहेब के घर की करी मैंने खूब तपास. अज्ञानी 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 जन से दूर है, ज्ञानी जन के पास ज्ञानी जन
સુરતા સુગળ સમેત એના ઘટમાં સાહેબ મારો ભેટે કોઈ સુરતા સુગળ સમેત કોઈ સુરતા સુગળ ઘટમાં સાહેબ મારો ભેટે સુરતા સુગળ તીર્થવ્રતમાં બહુ ફરે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નજર ન રાખે સુરતા સુગળ એના ઘટમાં સાહેબ મારો પડ્યું છે ત્યાં ગોતે નહીં ગોતે છે ગોતે છે પડ્યું છે ત્યાં ગોતે દિલ દરિયામાં દઈજો દિલ દરિયામાં દઈજો સાહેબ નથી મારો છે મારો સાહેબ નથી જરા બધાને એવું લાગતું છે કે શું રાગમાં ગાવા માંડ્યા પણ આ ભજન થી દાસી જબુનો રંગ લાગ્યો હતો. સવારામ બાપા ભજન બોલતા હતા ને દાસી જબુ સાંભળી ગયા કે તમે ઘટમાં સાહેબ ભેટે એમ કહો છો, સાહેબ કોને કહો છો તમે? દાસી જબુનો આ એક પ્રશ્ન હતો અને એ દાસી જબુનું સમાધાન કરવા માટે સવારામ બાપાએ કીધું કે સાહેબ એટલે પરમાત્મા. કોઈ જેને રામ કહેતું હોય, કોઈ કૃષ્ણ કહેતું હોય, કોઈ હરિ કહેતું હોય, કોઈ અલ્લાહ કહેતો હોય, કોઈ ગોડ કહેતું હોય, કોઈ જરથુસ્ત કહેતા હોય, કોઈ ગણપતિ કહેતા હોય, કોઈ હનુમાનજી કહેતા હોય, પણ સંતોની ભાષામાં સાહેબ એ પરમાત્માને ઉપમા આપવામાં આવી છે. એટલે દાસી જબુના આ એક અર્થ કરીને બતાવ્યો, પણ એમને આવું કહી દીધું કે આદમ તો અંતરમાં રહે છે, પણ આપણે અંતર બીજું કંઈક માનીએ છીએ ને. પણ જ્યારે આપણું અંતર આપણે ભાગી નાખી તો નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નુરા, અબ મેરી સુરતા લગી નિરંતર. ક્યાં નિરંતર? જે શબ્દ ગાજી રહ્યો છે એમાં તમારો અવાજ, તમારો જવાબ તમને અંદર આપે છે.
એ શું બોલે છે? તેજ હું એ શબ્દ બોલે છે. એની વાત છે. ये निरंतर देश निरंतर वासा, ये निरंतर नाम है अखंड नूरा. એ સાહેબ નું અખંડ નૂર છે. વચન છે ને એ અખંડ નૂર છે. એટલે મહાપુરુષે આ વાત કરી છે. દિલ દરિયામાં સાહેબ નથી મારો છે. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો ભેટે. आदम को खुदा मत कहो, खुदा आदम नहीं, लेकिन खुदा का नूर से आदम जुदा नहीं, आदम जुदा नहीं. आदम तो अंतर मारे છે, ભજન કરો તો ભેટે ભાઈ, ભજન કરો તો જોઈને ગાલે છે, સુરતા સુગડે એના ઘટમાં સાહેબ ભેટે, સુરતા સુગડે દાસ સવાને ગુરુ फूल गिरती पड़िया, नाद गुंदे नाद गुंदे सवाराम बापा ने गुरु फूल गिरती पड़िया, नाद गुंदे नाद गुंदे वर बने ઘરે આવ્યા સુરતા સદન ભેટે, એ ભાઈ સુરતા સદન ભેટે, સુરતા સુગડ એના ઘટમાં સાહેબ ભેટે, એના ઘટમાં સાહેબ ભેટે, સુરતા સુગડ સદગુરુદેવ કી જય, ઉગમેશ્વર સાહેબ કી જય, સોનલ માત કી જય, ભોજલ પીર કી જય, વાલિકાંતા માત કી જય, ઉગમ ભોજ કી જય, ભક્તોના વેરુ શ્રી રામદેવજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, आज के आनंद की जग्या भौम की सब संतन की सब भक्तन की नमः पार्वती वती हर हर महा